સુરતથી એક ગૌરવભર્યા સમાચાર સામે આવ્યા છે। શ્રી રેકી હિલિંગ સેન્ટરને ઇંગ્લેન્ડથી માન્યતા મળી છે, ત્યારે એક જ સમયગાળામાં મોટી સંખ્યામાં લોકોને રેકી થેરાપી આપવાનો અનોખો નોંધપાત્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો। શ્રી રેકી હિલિંગ સેન્ટર દ્વારા રેકી થેરાપીના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે। તારીખ 18 જાન્યુઆરી 2026 ના રોજ સુરતના સાળી સમાજવાડી શાંતિનગર નીલગિરી વિસ્તારમાં આયોજિત વિશેષ રેકી કેમ્પમાં વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો। આ રેકી કેમ્પમાં શ્રી રેકી હિલિંગ સેન્ટરના કુલ 15 અનુભવી હીલર્સે એક સાથે 165 લોકોને રેકી થેરાપી આપી હતી। એક જ સમયગાળામાં આટલી મોટી સંખ્યામાં લોકોને રેકી થેરાપી આપવાનો આ અનોખો પ્રયાસ નોંધપાત્ર રહ્યો હતો। આ મહત્વપૂર્ણ સિદ્ધિને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે। શ્રી રેકી હિલિંગ સેન્ટરને આ વિશ્વ રેકોર્ડ બદલ સત્તાવાર સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું। આ સિદ્ધિથી માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર થયું છે। રેકી કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રેકી થેરાપીની માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કર્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું। આયોજકોએ ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી અને માનવ સેવા કાર્યક્રમો સતત ચાલુ રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું। आज मेरा नाम मनोज सातपुत है। श्री रेकी हीलिंग सेंटर द्वारा आज रेकी कैंप का आयोजन साड़ी समाज की वाड़ी शांतिनगर नीलगिरी डिंडोली सूरत तारीख 18/1/2026 के दिन हुआ था। इस कैंप में हमारा श्री रेकी हीलिंग सेंटर के 15 हीलर्स ने 165 लोगों को रेकी थेरापी दी है, वो भी 1 घंटा 5 मिनट और 35 सेकंड में। यह एक वर्ल्ड रिकॉर्ड है जिसकी नोन वर्ल्ड रिकॉर्ड ऑफ एक्सीलेंट इंग्लैंड द्वारा की गई है और जिसका हमें आज सर्टिफिकेट दिया गया है। इस कैंप में अलग अलग प्रकार के लोग ने रेकी थेरापी ली और सभी